આણંદ શહેરના ગણેશ ચોકડી તેમજ ભાલેજ ઓવરબ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાના હેતુથી સૌરાષ્ટ્ર ભાલ પંથકના વાહનો સીધા બાયપાસ કરમસદ હોસ્પિટલ નજીક નીકળી જાય તે માટે બાયપાસ રોડ 31.33 કરોડના ખર્ચે મંજૂર કર્યો હતો, જેનું ખાતમુહૂર્ત થયે 2 વર્ષ થઈ ગયા છતાં રોડ કામ પૂર્ણ ન થતાં શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ બની ગઈ છે। હાલમાં લાંભેલથી બાકરોલ શાલિગ્રામ સોસાયટીનો માર્ગ તૈયાર થઈ ગયો છે, પરંતુ રાવડાપુરાથી લાંભેલ વચ્ચે આવેલા 1 કિમીની બંધ હાલતમાં ફેરવાઈ ગયેલ કેનાલ ડેડ જાહેર કરવાની કામગીરી ચાલી રહી હોવાથી કામ અટકી ગયું હોવાનું માર્ગ મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં તે પહેલા સરકારે આણંદ જિલ્લાની જનતાને રાવડાપુરા લાંભેલ કરમસદ રોડ 31.33 કરોડના ખર્ચે તૈયાર કરવામાં મંજૂરી આપી દીધી હતી, જેથી શહેરમાંથી ટ્રાફિક ભારણ ઘટશે તેવી આશા જાગી હતી, પરંતુ તંત્ર દ્વારા મંથક ગતિ ચાલતી કામગીરીના પગલે હજુ સુધી નગરજનોને બહારના વાહનોમાંથી મુક્તિ ન મળતા ટ્રાફિક સમસ્યા સહિત અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જે બાબતે કરમસદ સીમ વિસ્તારે આવેલી સોસાયટીઓ બાકરોલ સોસાયટીઓના રહીશો દ્વારા સાંસદ સહિત નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા, જેને લઈને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।